કોબી, કેપ્સિકમ, ગાજર, ટમેટું ને બટેકું લઈ લીધું છે. તમારે બટેકું ન લેવું હોય ને તો સ્કીપ કરી દેવાનું, બરાબર છે ને. નોર્મલી આપણે જેમ વઘારતા હોય એમ વઘારી લેવાનું છે. તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. આજે છે દિવસ 62મો. 120 દિવસમાં વજન ઉતારવા માટેનો, બરાબર છે. તો ચાલો જોઈ લઈએ. ગરમ પાણી થાય છે આપણું, એની સાથે આપણે 1 ચમચી જેટલી ફાકી લઈ લેવાની છે. ફાકી મેં જો હોમમેડ જ બનાવી છે, ઘરે જ તે. તો તમે પણ બનાવીને લઈ શકો છો. જો તમને આ ન પીવું હોય તો ખાલી જીરું કે વરિયાળી, જે લોકો શ્રાવણ મહિનો રહે છે ને એ લોકોએ જીરું અને વરિયાળી શેકીને ભૂકો બનાવીને લેવો સવારની સાંજ, બરાબર છે. તો ચાલો જોઈએ હવે નાસ્તામાં શું થાય છે આજે તે. તો અત્યારે તો નાસ્તામાં ભાઈ ડાયરેક્ટ બપોર વાગી ગયા હતા, બપોર થઈ ગયું છે ડાયરેક્ટ. અને અત્યારે ચાલો જોઈએ નાસ્તામાં મેં છે ને 1 વાટકો મમરા લીધા હતા, સાથે દૂધ લીધું હતું. તમે કોઈ પણ ચા કે વસ્તુ લઈ શકો છો. અને પછી ચિયા સીડ્સનું પાણી, થોડું કામ હતું આજે સન્ડે હતો એટલે પછી થોડુંક કામ હોય, કેમ કે બધા મોડા જાગ્યા હોય એટલે તો ટાઈમ નહોતો રહ્યો શૂટિંગનો. અને અત્યારે બપોરે જો હું ભાત વઘારું છું, હજી માધવને નાવાનું બાકી છે આજે તો ચાલો ભાત વઘારવાની છું આજે હું. જો મેં સરસ ભાત બાફી લીધા છે અને આ છે ને ખીચડિયા ચોખા મેં બાફી લીધા છે. તો આપણે એને છે ને આદુ મરચીથી નથી વઘારવાના, આપણે આજે એને લાલ કરવાના છે. કેમ કે ઉમેશે એને ઓફિસમાં ક્યાંક ખાધા હશે, કોક લાવતો હશે, તો મને કે આજ રસાવાળા ને લાલ ભાત બનાવજે ચટણીવાળા. તો ચાલો આજે એ બનાવવાના છે. નોર્મલી તમે કોઈ બી રીતે ભાત વઘારો ને તે વઘારી શકો. અને આજે હું એની અંદર બટેકું એડ કરવાનું છું, કેમ કે માધવને ખાવું છે એટલા માટે. તો તમારે જો બટેકું એડ ન કરવું હોય તમારા માટે તો તમે સ્કીપ કરી શકો છો, બરાબર છે. રેસીપી હું નથી બતાવતી, કેમ કે નોર્મલી આપણે ભાત તો વઘારતા જોઈએ એ જ રીતના છે. તો ચાલો મળીશું હવે 4 વાગે. જુઓ, કોબી, કેપ્સિકમ, ગાજર, ટમેટું ને બટેકું લઈ લીધું છે. તમારે બટેકું ન લેવું હોય ને તો સ્કીપ કરી દેવાનું, બરાબર છે ને. નોર્મલી આપણે જેમ વઘારતા હોય એમ વઘારી લેવાનું છે. પણ આપણે આદુ મરચીની જગ્યાએ લાલ ચટણીનો પાવડર એડ કરવાનો છે. તો આપણે 4 વાગે લેવાના હતા પમ્પકિન સીડ્સ, એની સાથે 1.5 ગ્લાસ પાણી. અને અત્યારે વાગી ગયા છે 6, અને 6 વાગે હું બનાવી રહી છું પુડલા ચણાના લોટના. અને રવા અંદર થોડુંક એડ કર્યો છે. નોર્મલી આદુ મરચી, ધાણા અને મેથી નથી તો હું કસૂરી મેથી થોડીક નાખી દઈશ. અને બસ એ બનાવીને ખાઈ લઈશું. 2 પુડલા લેવાના છે, બરાબર છે. વધારે ભૂખ હોય તો અડધું તમે લઈ શકો છો, સાથે 1 ગ્લાસ છાશ કે દહીં લઈ શકો છો, બરાબર છે. તો ચાલો મળીશું હવે સુવા ટાઈમે. તો મિત્રો અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે આપણો, 11 વાગી ગયા છે. અને અત્યારે આપણે ગરમ પાણી સાથે નોર્મલી જે આપણે ફાકી લઈએ છીએ ને એ લઈ લેવાની છે સુવા ટાઈમે. તો આજનો રવિવાર હતો એટલે થોડોક કામવાળો દિવસ હતો, કેમ કે રવિવારે ઉમેશને રજા હોય એટલે કંઈક ને કંઈક જે ઘરમાં વસ્તુ ન હોય તે લેવા જવાની હોય મારે, એટલા માટે. અને હું છે ને થોડાક દિવસ અગાઉ વિડીયો શૂટ કરું છું, કેમ કે કદાચ કોઈ કારણસર ક્યાંક જવાનું થયું તો તમને વચમાં ગેપ ન પડે ને એટલા માટે. તો કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. હવે આ વિડીયો તો હું થોડાક દિવસ પછી મૂકીશ, એટલે ઓલમોસ્ટ કે શ્રાવણ મહિનાના થોડાક દિવસ વયા ગયા હશે. તો જે લોકો ઉપવાસ કરે છે ને તે લોકોને છે ને સવારમાં કોઈ ફ્રૂટ લઈ લેવું, એટલે તમને છે ને સવારમાં જે બોડી તમારું સારું જે વર્ક આપણે જોતું હોય ને તો એના માટે તમને આધાર રહે, એટલા માટે. કે સફરજન છે, કેળું પણ તમે નોર્મલી જે લોકો ઓનલી ઉપવાસ પર રહેતા હોય ને ફરાળ પર, એના માટે છે. અને જે લોકો એકટાણા કરતા હોય તો એ લોકોને બપોરે તો જમવાનું જ છે. તો શ્રાવણ મહિનાના એકટાણા તમારા જે છે ઉપવાસ તે સારા જાય અને તમે હેલ્ધી રહો. તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલ. અને મળીશું કાલે. તો બધાને અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.